સહુની પારે સહુયું પરે રે, સહુની પારે સહુયું પરે રે, એવી ચલાવી છે રીત રે પુરુષોત્તમ પ્રગટી રે. નોતી દીઠી નોતી સાંભળી રે, પ્રગટાવી એવી પુનિત રે પુરુષોત્તમ પ્રગટી. આવી વાતો કોઈ સાંભળી હતી કલ્યાણની? હે, આપણે ન સાંભળી. એક જ પ્રસંગ કહું. બ્રહ્માનંદ સ્વામી છે ને ગામમાંથી બીજે ગામ જતા હોય, ત્યાં કંઈક સદગ્રસ્તનો છોકરો આવ્યો. સ્વામીને રસ્તો ભૂલાવો એટલે સ્વામી કહે કે છોકરાને હું પૂછું છું પણ રસ્તો કોઈ કહે ને તો સાચા માર્ગે હું બીજો ગામમાં પહોંચી જાઉં. એ સદગ્રસ્તનો છોકરો આવ્યો અને બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છોકરાને, સ્વામી કે મારા આ ગામથી ઓલે ગામ જવું છે, કયો રસ્તો જાઓ? આ રસ્તે જાઓ કે આ રસ્તે જાઓ? સાંભળજો, મજા આવશે, બહુ મસ્ત પ્રસંગ છે. બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું. એ છોકરો કે હું તમને રસ્તો ચીંધું બદલા મને શું મળે? કે મળવું જ જોઈએ ને મને, બદલા મને શું મળે? ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે તારે શું જોતું છે? તો કે મારું કંઈક સારું થાય એવું તમે કરો. તો કે સાંભળ, તું મને રસ્તો ચીંધ ને તો હું તને કલ્યાણ કરીશ, જા. એ સ્વામી મને કંઈ એમાં કલ્યાણ વલ્યામાં ખબર ન પડે, સમજ્યા? એ મને કંઈ એમાં કલ્યાણમાં ખબર ન પડે, હું તો એટલું જ ચાહું કે મારું સારું થાય. બ્રહ્માનંદ સ્વામી કે તું ચિંતા નહીં કરે, જા. ગૃહસ્થ છોકરો એને બ્રહ્માનંદ સ્વામી રસ્તો ચીંધ્યો. આ રસ્તે તમે જાશો ને તો જે ગામમાં જવું છે ને પોક્ષો. સ્વામી એને વચન આપ્યો. સ્વામી કે ત્યારે બીજું કાંઈ ન આવડે, કાંઈ નહીં. આમ કરી આમ સ્વામીએ પૂછડી મૂછી કરી અને દૂટી દેખાડી. અને બ્રહ્માનંદ સ્વામીનું શરીર સ્થૂળ જાડા શરીરના સ્વામી હતા. બ્રહ્માનંદ સ્વામી કે બીજું કાંઈ ન આવડે, કાંઈ નહીં, મારી દૂટી સંભાળ દે. મારી દૂટી સંભાળીશ ને તારો અંધકાળ આવશે ને ત્યારે તને હું ધામમાં ચડી જાય, જા. ભગવાન સ્વામીને હારે ધામમાં લઈને આવીશ. અને એ સંબંધનો ઇતિહાસ એમ કે બ્રહ્માનંદ સ્વામી એ વ્યક્તિ મોટો છો, ગઢો છો, દાદો છો. અને બરોબર સમય આવ્યો ને ત્યારે બ્રહ્માનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને લઈને જીવાત્માને ધામમાં તેડવા આવ્યા. તને ખબર છે તેમને રસ્તો ચીંધ્યો હતો ને એ પૂર્ણ પ્રતાપે આજે હું તને ધામમાં તેડવા આવ્યો છું. વિચાર તો કરો ભાઈ, આવી વાતો આપણે તો કોઈ સાંભળી નથી. હું લખે સ્વામી જો, નોતી દીઠી નોતી સાંભળી. આવી વાતો કોઈ દીઠી નથી ને કોઈ સાંભળી નથી. આવી તો એક વાત મેં તમને કીધી, આવી તો હજારોની લાખો વાતો છે બાપા, લાખો વાતો છે. આ તો ભગવાન સ્વામિનારાયણ સાધુની કરી, બાકી ભગવાન સ્વામિનારાયણની વાતો કરવા બેહીન તો તમારો મારો જન્મારો ખતમ થઈ જાય તો એ વાતો પૂરું ન થાય. આવી કલ્યાણની વાતો ભગવાન સ્વામિનારાયણે કરી, ભગવાન સ્વામિનારાયણ.